આ અનાજ માફિયાઓને તમે કઈ કરી શકો છો? દરખાસ્ત ને કાગળ ને પરિપત્ર તો સરકારી વાત, એનો કોઈ મતલબ નથી. આ જે 4-5 અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે, એને આવડું મોટું સરકારી તંત્ર કઈ કરી શકે એમ છે? તમારાથી કઈ થશે? સાહેબ મારે શું બોલવું, મારી પાસે શબ્દો નથી સાહેબ. માફિયાઓની તમે વાત જ જવા દો, તમારાથી કંટ્રોલ નહીં થાય. ગરીબના પેટનું અનાજ છોકરાઈ જાય છે, આપણને પેટમાં તો દુખવું જોઈએ. આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ, તમે ગરીબ પરિવારના છો, હું છું, આપણે જે આપણો ભૂતકાળ જોવો તો આપણે ગરીબ પરિવારના માણસો. આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના 4 કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય અને આપણો જીવ ન બળે, આપણે માણસ જ નથી રહેશે, આપણે માણસ મટી ગયા. એ રાંધે છે, બેન કરે છે, બેન કરે છે, બેન કરે છે. ઈ ચિંતા કરતા પછી બોલા કદાચ ના પાડે તો એ ના 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 એ ચિંતા કરો માં, તમે તો બેને કહી દીધું. ના એ બેને કહી દીધું, એ ચિંતા કરો બેન કરી દેશે, એ કોઈ ચિંતા નથી. એ થઈ જાય, એ ઉપાધિ આપ તમે હોઈ જાવ, જાના રહી જાવ, રોવાઈ ગયા આ છોકરા બેઠા છે. કોઈ બી છે